પીર મોટા થયા હતા ઈ જહાજ અને નવગણ વીર જ્યારે એમ કહેવાય કે બેન કે હાલના જેથી લગ્ન થયા તેથી નવગણે કીધું હતું કે બેન માગી લે પણ તેથી એને એમ કીધું હતું કે આજે નથી માંગવું જેથી મારો વખત આવશે ત્યારે એ હું માંગુ પણ જેથી માંડવ રાય ટકો નથી ધો આનયાની મુને ભાઈઓની નાની ભીડ પડી એ પણ સિદ્ધમાં રોગી બોલે શું મને આજે કે મારો વખત આવ્યો છે બાપ કે સિદ્ધમાં મને સોમરે રોકી છે નવગણની ચિઠ્ઠી મળતા એમ કહેવાય કે લશ્કર તૈયાર કર્યું પણ સિદ્ધમાં જાવું છે પણ કઈ રીતના જાવું કારણ કે સાગર દરિયો ત્યાં ભૂગવાટા કરે છે અને પછી માતાજીને અરજી કરે માતાજીને અરજી કરો એટલે આવે અને આવે કે અરજી સુણીને આય મોટાયાવતી કિરેમાં એ મારો હાથ રે સુણીને આવતી કિરેમાં ખોરાન માટું કામ પાણીમાં એ માતાજી ખોરાન માટું માતાજીને લડી લાગે છે પછી એકથી મારી હાથને બેલા પાકડા અરે વીર નો ઘરના યુવાના લેતીમાં થોડી વરડી રે બાંધી ને ભાગ
પછી ચૂલે ચડાવી નાળિયેર તું મળી અને એમાં ખૂબ બધું ધરાયું ભરાય ખૂબ બધું ધરાયું ભરાય ખૂબ બધું ધરાયું ભરાય પછી હેતથી નવઘણને જમાડતી દેવી માતાજીનું હૈયું હેતથી હરખાય હૈયું હેતથી હરખાય દેવી પ્રેમથી દૂધલામાં અરે દે મને યાદો છે દરિયો પાર યાદો છે દરિયો પાર પણ પછી ભગવતી તું તમારા રયા મને બતાવજે હે કેમ કે તું છો મારી મગરવાળી માં મારી કાતણિયા ધરાવાળી માં મારી રાજપુરાવાળી માં તેદી નવગણની વાળો આવી ગયો પણ કેમ તેદી ચકલી રે પાડી ને ભાગે માતાજીએ માર્યો 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 છો સુમરો હમી કેમ કે કમતિયા કોઈ નજરું કરે માં જેના ભાગીને કરી નાખે ભૂપા એ જબા કવશતમાં બેઠા મારી ચૂડે જમી ગઈ જી ભલવી માએ માર્યો 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 હાર માર્યો જી સલાયાનો નંગો તારા લખે શું લખે તેની ધારણ નંદાની ભીડ